સ્મશાન સુધી જવા માટે પણ 4 માણસની જરૂર પડે છે, તો કોઈએ એવી હોશિયારી મારવી નહીં કે મારે કોઈની જરૂર નથી. કોઈનું ભલું કરવાનો માણસ પાસે બિલકુલ સમય નથી, પણ જો કોઈ ભલાઈનું કામ કરતું હોય તો તેમાં અડચણ નાખવાવાળાનો ખૂબ જ સમય છે. શૂન્ય અને વર્તુળ દેખાવમાં સરખા હોય છે, તો પણ એમાં જમીન આસમાનનો ફરક હોય છે. શૂન્યમાં આપણી એકલતા હોય છે અને વર્તુળમાં આપણા સ્નેહીઓ. વાતો નહીં પણ કામ મોટા કરજો, કેમ કે લોકોને સંભળાય ઓછું પણ દેખાતું વધારે હોય છે. આત્મવિશ્વાસ એ નાનકડી એવી હાથબત્તી છે જે અંધારામાં તમને બધું જ નહીં બતાવી શકે, પણ તમને આટલા કદમ મૂકવાની જગ્યા જરૂર બતાવશે. ઈશ્વરે કેવી સુંદર રીતે તમારા જીવનમાં એક એક દિવસનો ઉમેરો કરતો રહે છે. તમારે તેની જરૂર છે એટલા માટે નહીં, પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે. ખુશી માત્ર એ લોકોને પ્રાપ્ત થાય છે જે બીજાના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરે છે. સાહેબ, વાસણો પર નામ લખવાનું મશીન ન શોધાયું હોત તો આજે કેટલાય પરિવારો સાથે હોત. વધતી જતી સમજણ જીવનને મૌન તરફ લઈ જાય છે. ખુદને સમય આપવાનો જરૂરી સમજું છું. હવે મારા સાહેબ, બીજાને જિંદગી પણ આપી દઈએ ને તો પણ ઓછી પડે છે. મન એવું રાખો જે કદી ખોટું ન લગાડે. મન એવું રાખો જે કદી ખોટું ન લગાડે. દિલ તમારું એવું રાખો જે કદી દુઃખી ના કરે. સ્પર્શ એવો રાખો જેનાથી દર્દ ના થાય. સ્પર્શ એવો રાખો જેનાથી દર્દ ના થાય, અને સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય. 2 મહાપુરુષોની હકીકત. રાવણને જ્ઞાનનું અહંકાર હતું, રામને અહંકારનું જ્ઞાન હતું. પાણીનું એક ટીપું ગરમ તાવડામાં પડે તો નાશ પામે, અને કમળના પાંદડા પર પડે ને તો મોતીની જેમ ચમકવા લાગે છે. છીપમાં પડે તો મોતી બની જાય છે. પાણીનું ટીપું તો એક જ છે, બસ સંગતનો ફરક છે, ફરક. રાખવો નહીં અહંકાર, રાખવો નહીં અહંકાર કે ના થાય કશું મારા વિના. અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિના. વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે. વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજણ વર્તાશે. કોઈને આપી શકાય એવી શ્રેષ્ઠ ભેટ છે યોગ્ય સમયે આપણી હાજરી અને યોગ્ય સમયે મદદ. આપણી જૂની તસવીરો ભલે સારી ના હોય, પરંતુ તેમાં રહેલા સ્માઇલ અસલી હતા. કડવું છે પણ સનાતન સત્ય છે મિત્રો. કોઈને તમારા દિલની નથી પડી. બધા રૂપ અને રૂપિયો જોઈને વાત કરે છે. પૈસો કોઈ કામનો નથી સાહેબ. મુશ્કેલીના સમયમાં તમે કોને કેટલો સાથ આપ્યો છે ને એ મહત્વનું છે. દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં સાહેબ. બસ થોડી રાહ જોવો. કોઈનું દિલ બદલશે તો કોઈના દિવસો બદલશે. જીભના શબ્દ અને શબ્દનો વટ માણસનું મગજ નહીં, એના ખિસ્સાનો ભાર નક્કી કરે છે. મજબૂરી મોડી રાત સુધી જગાડે છે અને જવાબદારી સવારે જલ્દી ઉઠાડે છે. માણસો પણ ગજબ છે, સ્વીકારે છે ઓછું અને ધિકારે છે વધારે. આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી, અને બીજાને દુઃખ આપવા સમાન કોઈ પાપ નથી. જીતી બતાવો એ લોકોને જે તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય છે. જિંદગીમાં ક્યારે પોતાની શક્તિનું અભિમાન ના કરશો, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે પોતાના વજનથી જ ડૂબી જાય છે. પગે એને જ લગાય જેનું આચરણ પૂજવા લાયક હોય છે. મોટા માણસ બનવું સારી વાત છે, પણ સારા માણસ બનવું ખૂબ મોટી વાત છે.
કદર સમય વીત્યા પછી થાય તો એને કદર નહીં, અફસોસ કહેવાય. સંબંધો માત્ર સુખ દુઃખમાં સાથ આપવા માટે જ નથી હોતા. સંબંધો એ છે જે પોતાના હોવાનો અહેસાસ આપે છે. ઘણીવાર તબિયત દવા લેવાથી નહીં, પરંતુ હાલ પૂછવાથી પણ ઠીક થઈ જાય છે. સમજાય તેને વંદન. ગમ્યું હોય તો શેર કરજો.